ઉનાળો આવે એટલે પાણીની પારાયણ સર્જાય। હજુ ચોમાસું પૂરેપૂરું બેઠું નથી। આવી સ્થિતિમાં વેરાવળના અનેક ગામોમાં પાણીની અછત સર્જાઈ છે। ત્યારે ભાલપરા ગામની સેવાભાઈ ભગવાનભાઈ સોલંકીએ પોતાની માલિકીના કૂવામાંથી પાણી આપવા માટે ઈચ્છા દર્શાવી છે, જે માટે તેમણે નગરપાલિકા અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી। ભગવાનભાઈ સેવાભાવી ક્ષેત્રે ખૂબ મોટી નામના ધરાવે છે। ભગવાનભાઈ સોલંકી તેમના સેવાભાવી કાર્યોથી ઓળખાય છે। અનેક સમૂહ લગ્ન પણ તેમણે પોતાના સ્વખર્ચે કરાવ્યા છે। ત્યારે હવે પાણીની અછત વચ્ચે ગામ લોકોને નિઃશુલ્ક પાણી આપવાની જાહેરાત પણ કરી છે। ત્યારે મારી ધ્યાન મુજબ અમારા વેરાવળ તાલુકાના 42 ગામોમાં પાણીની તંગી છે એવું ધ્યાનમાં આવ્યું છે। નગરપાલિકામાં અમારા ભાલપરા ગ્રામ પંચાયતમાં તો મેં એવો વિચાર મને આવ્યો છે, તો મેં આપણા જિલ્લા કલેક્ટર સાહેબ જાડેજા સાહેબ છે, ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે, મામલતદાર સાહેબ છે, પાણી પુરવઠા ચીફ ઓફિસર સાહેબ છે, એને લેખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ મારી આગળ જે કૂવો છે એમાં પુષ્કળ પ્રમાણમાં મીઠું પાણી છે પીવા લાયક, અને નગરપાલિકા અને પાણી પુરવઠાની લાઈન અહીંથી જ નીકળી છે, અને એનું કનેક્શન તમે આપી દો તો લોકોને મદદરૂપ થઈ શકું એ માટે વિનામૂલ્યે હું પાણી આપીશ। મારે કોઈ ચાર્જ નથી જોતો, વિનામૂલ્યે હું પાણી આપીશ। ત્યારે વિનામૂલ્યે પાણી આપવાની તેમના દ્વારા ઈચ્છા દર્શાવવામાં આવી છે। કાળઝાળ ગરમીમાં આસપાસના અનેક ગામોને પીવાના પાણીની પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેઓએ આ રજૂઆત કરી છે, અને ગામના ઊંચા પાણીના તળ આવે તેના માટે લોકો ટેન્કર મંગાવવા પણ હાલ મજબૂર બન્યા છે।